તો જય શ્રી રામ મિત્રો, સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમારી કાંતાબા છે એમને કરિયાણાની કીટ અમે ભેટમાં દેવા આવ્યા છીએ. અને આવા કોઈ પણ જરૂરિયાતમંદવાળા વ્યક્તિ હોય ત્યાં સુધી આ વિડીયો પહોંચાડો, જેથી કરીને અમે અમારો કોન્ટેક કરો તો અમે ત્યાં પણ કરિયાણાની કીટ અથવા જે કંઈ જરૂરિયાતમંદ સુધી અમારથી બનતી કોશિશ કરી અને પહોંચાડી શકીએ. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો, જેથી કરી વધુમાં વધુ અમારો વિડીયો બધા સુધી પહોંચે. અને અમારો કોન્ટેક કરો, નીચે કોન્ટેક નંબર આપેલા છે. અને અત્યારે હાલ ખાતરેજ ગામની અંદર કરિયાણાની કીટ કાંતાબાને ભેટમાં આપેલ છે ભાઈ શ્રી મેલાભાઈ અને હેમતસિંહની સેવાથી. અને હું તો એ બેને આભાર વ્યક્ત કરું છું કે આવા જરૂરિયાતમંદ સુધી અમારી પણ એ લોકો મદદ કરતા રહે, જેથી કરીને અમને પણ ક્યાં દોડવું ન પડે. જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું? અમે અત્યારે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરિયાણાની કીટ તમને ભેટમાં દેવા માટે આવ્યા છીએ. એકલા જ કરશો અમારે? બીજું કોઈ એકલા છે પરિવારમાં? કોઈ નહીં, દીકરી દીકરો? એટલે પહેલા કઈ હતા કે સદ નહીં પહેલેથી? કાકા છે? નહીં. શું નામ હતું તમારું? તમારું નામ શું? શું નામ હતું? જસુભાઈ. ઘણા સમય પહેલા? 15-20 વર્ષ થઈ ગયા. તો શું કામ તો કઈ થતું નહીં હોય હવે? અહીંયા જ રહેવાનું. જરૂરિયાતમંદ વાળા વ્યક્તિ હોય તો અમથી અમારી ચેનલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે કરિયાણાની કીટ ભેટમાં દઈએ છીએ. અને અમારે તે અમને પણ આપે છે. અમે તો એક નિમિત્તક બનીને આવીએ છીએ, માનો ને. તો તમને અત્યારે અમે કરિયાણાની કીટ ભેટમાં દેવા માટે આવ્યા છીએ, કેવું લાગે છે તમને? હા, અમને મેલકા કે કેવડાવી હતી એટલે આયા. મેલકાને વાત કરી આપણા વિસ્તારમાં. હા, એને કીધું હતું કે ભાઈ જરૂરિયાતમંદ વાળા, અને અમે તો હજી કહીએ છીએ કે તમારી જેવા કોઈ જરૂરિયાતમંદ વાળા વ્યક્તિ હોય તો અમે પણ કરિયાણાની કીટ ભેટ દઈ શકીએ. એટલો સેવાનો લાભ અમને પણ મળી શકે. સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ કરિયાણાની કીટ ભેટમાં આપવા માટે આવ્યા. તમારે બીજી કઈ જરૂર હોય તો બીજી કઈ જરૂર હશે અને અમારથી જેટલી કોશિશ થશે એટલી પણ અમે કરશું. તમારે કઈક જરૂર પડે તો મેલભાઈ જોડે કેવડાવજો. એટલે અમારે જે બને એ યથાશક્તિ મદદ કરીશું. હેલો, ફોર્મ ભર્યું કે ભર્યું જ નથી? હું ભરી આપો તમને. હારો આધાર કાર્ડ, મારો દાખલો, રેશન કાર્ડ, બરાબર, અને તમારો દાખલો, જન્મનો દાખલો સહીથી નીકળી જશે. હું કરી આપીશ તમને. હા, તમારે હું તો સરકાર તરફથી દર મહિને 1200 રૂપિયા વૃદ્ધ પેન્શનના શરૂ થઈ જાય. હું કરી આપીશ. આજે ફરી કરી આપીશ. અમને જોડે કોઈ જાય ના કરી દઈએ આપણે આજે. ભત્રીજા છે કઈ નહીં, પાણીમાં છે ત્યાં સુધી વૃદ્ધ પેન્શન આવતું હોય તો એને કઈ નહીં તો 1200 રૂપિયાનું એને એટલી મદદ થઈ જાય ને. આપણે તો આપણથી જેટલી થાય એટલી આપણે સેવા કરીએ કે, પણ એને સરકાર તરફથી જેટલી હું તો કહેવા માંગુ છું ચેનલના માધ્યમથી કે સરકાર તરફથી પણ
આવા જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી વૃદ્ધ પેન્શન ઉગાડો. ના મને ખબર નથી નજર કરાવી દો ચાલે તો ના